સંગીતની ધૂન પર વિદ્યાર્થીઓના બર્થડેનું સેલિબ્રેશન. એવી શાળા જ્યાં છે વિદ્યાર્થીઓની સંસદ સિસ્ટમ. અહીં વિદ્યાર્થીઓ જ નિભાવે છે તમામ જવાબદારી, પછી પોતાનો અભ્યાસ હોય, લાઇબ્રેરી હોય કે શાળાની સ્વચ્છતાનું મેનેજમેન્ટ. આ છે ગોધરાના નવા નદીસરની પ્રાથમિક શાળા, જ્યાંના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ એટલે મોજ મસ્તી, અને એટલે જ આ શાળાનું નામ છે મસ્તી કી પાઠશાળા. શાળામાં વિદ્યાર્થીઓની સંસદ સિસ્ટમ છે, જેના અંતર્ગત શાળાને 4 વિભાગમાં વહેંચવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓને શાળાના મેનેજમેન્ટની તમામ જવાબદારી સોંપી દેવામાં આવે છે. ધોરણ 3 થી 8ના બધા બાળકોને 4 જૂથમાં વહેંચેલા છે: જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ. હવે આ ચારેય જૂથના વિદ્યાર્થીઓને 1 મહિના માટે શાળાના કોઈક એક હિસ્સાની સત્તા આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈકને ઓફિસની સત્તા આપવામાં આવી, એટલે એ 1 મહિના સુધી ઓફિસનું સંચાલન કરે છે. મસ્તી કી પાઠશાળાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો, સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવાનો અને બાળકોને વ્યાવહારિક જવાબદારીઓ શીખવવાનો છે. આ શાળામાં વિદ્યાર્થીઓએ આંતરિક અને બાહ્ય તમામ જવાબદારીઓ સંભાળી પોતાની ભાષા અને નિર્ણય લેવાની ક્ષમતામાં જબરદસ્ત સુધારો કર્યો છે. અમે અત્યારે એ શીખવા મળે છે કે અમે જ્યારે મોટા થઈશું તો અમારા જીવનની અંદર જે અમારે જુદા જુદા પ્રકારના નિર્ણય લેવાના આવશે તે અમે અત્યારથી શીખી રહ્યા છીએ. આજે ક્લાસમાં શું કરાવશે, કઈ રીતે કરાવશે અને આજનો મુદ્દો શું છે અને કેમ ભણાવશે, એ અમે નવું ઉમેર્યું છે. સ્કૂલમાં નિયમો બધા માટે સમાન છે. વિદ્યાર્થીઓએ જ બનાવેલા નિયમોનું માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ ચુસ્ત રીતે પાલન કરે છે. લોકતાંત્રિક શિક્ષણનો આના કરતાં વધારે સારો નમૂનો બીજો કયો હોઈ શકે, જે જવાબદારી અને પરસ્પર સહયોગ થકી ભવિષ્યના નેતાઓને આકાર આપે છે. તમારું શું માનવું છે? આવી સિસ્ટમ દરેક શાળામાં હોવી જોઈએ કે કેમ? અમને કોમેન્ટમાં જણાવજો.